બેસો બેસો. शाम को भी यही रखना, वो नहीं रखना, उसमें पानी होता है ना, रह जाता है ना अंदर साथ में, ये बर्फ दोनों भी. ओम ओम ओम. परम चिदाकाश, परम ज्योति, अखंड ज्योति, महाचिदाकाश, स्वयं प्रकाश, संपूर्ण प्रकाश, पूर्ण ब्रह्म, अनंत तेजघन, अनंत चिदघन, परमाकाश, केवल, अनंत, शुद्ध, तेजघन, परमाकाश, अखिलात्मा, पूर्ण ब्रह्म, परमात्मा, परम चिदाकाश, परम ज्योति, अखंड ज्योति, अनंत, पूर्ण, परम चिदाकाश, परम शांति, स्वयं सिद्ध, स्वयं प्रकाश, स्वयं पूर्ण, स्वस्वरूप, यही सब कुछ है, इसके सिवा कुछ नहीं है. शून्यभास, अनंत कोटि, महाकल्पो है ही नहीं. महाचिदाकाश, स्वयं प्रकाश, संपूर्ण प्रकाश, महाचिदाकाश ज्योति, अनंत, अखंड, अभेद, महाचिदाकाश ज्योति, महातत्व, महासामान्य, महाचिदाकाश, स्वसंवेद्य, सहज निर्विकल्प, महाचिदाकाश, परम कैवल्य, परम शांति, परम चिदाकाश, अनंत, पूर्ण, निरपेक्ष, सत, अनंत, संपूर्ण, अपरिगी, निर्भ्रांत, निरपेक्ष. वशिष्ठ राम निर्वाण पूर्वार्थ, राउंड 43मो राउंड. કાકભૂષણે વિદ્યાધરને જે કીધું કે અમે ખૂબ શોધીને જે શોધી કાઢ્યું છે, એવો શબ્દ છે શું છે? એ તમારે સ્વીકારવાનું છે, વિચારવાનું નથી. એમાં એક્ઝેક્ટ વર્ડ શું છે? ખૂબ. માઇક ચાલુ કરો. શોધી શોધીને બે વાર નથી, ખૂબ શોધીને શોધી કાઢ્યું છે. એ પછી શોધી શબ્દ આવે, એ તમારે સ્વીકારવાનું છે, વિચારવાનું નથી. ખૂબ શોધીને શોધી કાઢ્યું, બરાબર. અમે પણ ખૂબ શોધીને શોધી કાઢ્યું છે, એ તમારે સ્વીકારવાનું જ છે, વિચારવાનું નથી, બરાબર. આ બધું શું છે? તમે એમ કહો આ બધું શું છે? આકાશ, આખું અનંત આકાશ, સ્વચ્છ આકાશ, અને એમાં જે અનંત સૃષ્ટિ લીલા જે કાંઈ હોય બધું, પૃથ્વી સુધીને બધું. તો અમે બે સત્રાક્ષર કહીએ છીએ, બરાબર. એને તમે અવૈયક્તિક સાર્વત્રિક રીતે કહેવું હોય તો એને પરમ તત્વ કહેશો, એટલે એમાં કોઈ બીજું કચરો આવે જ નહીં, બરાબર. તો એક સત્રાક્ષર
પરમ કૈવલ્ય, પરમ તત્વ, અનંત સંપૂર્ણ. પછી એ પરમ તત્વ શું છે પછી કહીએ. આ સત્રાક્ષર કમ્પ્લીટ. શું છે કે પરમ તત્વ? તો એમાં તો કોઈ મિનમેક ન મારી શકે. કોઈ ઈશ્વરે કે કોઈ પણ હોય અવતાર કે કોઈ પણ XYZ, કોઈ ગુરુ કે શાસ્ત્ર કે કોઈ પણ ધર્મ કે કોઈ નહોતું થયું તો એ છે. અત્યારે બધું દેખાય તો એ છે, બીજું કાંઈ નથી. અને બીજું કાંઈ થતું નથી. અને બધું વયું જાય તો એ જ છે. એ છે જ છે ને છે જ, અખંડ છે. તો પરમ કૈવલ્ય, પરમ તત્વ, અનંત સંપૂર્ણ. હવે શું? એ બીજું સત્રાક્ષર. પરમ ચિદાકાશ, પરમ જ્યોતિ, અખંડ જ્યોતિ. બસ આ અમે ખૂબ શોધી કાઢ્યું છે. એ તમારે સ્વીકારવાનું જ છે, વિચારવાનું નથી. હવે જો તમે બીજા કચરામાં રહ્યા હોય કે પોતામાં બીજો કચરો રાખ્યો હોય તો તમારું આમાં કામ નથી. ઓડિશે બોલો, શું કહે છે? કેમ છે બોલો? હવે વિચારીને કહો. પછી તમે એમ કહો કે કચરો હોય, તમારો કચરો એ જે કંઈ દ્વૈત હોય કે વિવર્ત હોય કે વિકલ્પ હોય કે દ્રશ્ય હોય કે જે કહેતા હોય, સમજે? તો એને કે અમારું આ જ છે, આવું જ છે. તો તમે કચરો જ છો. આ જ આ છે, બીજું નથી ને બીજું થતું નથી. પરમ તત્વ કીધું એટલે બીજું લવાય જ નહીં. એટલે નંબર 1 આ બધું શું છે? તો પરમ કૈવલ્ય, પરમ તત્વ, અનંત સંપૂર્ણ. હવે પરમ તત્વ શું છે? તો પરમ ચિદાકાશ, પરમ જ્યોતિ, અખંડ જ્યોતિ. બોલો, આવું ક્યાંય છે? હશે ને? ધારો કે તમે શોધો વેદોમાં, ઉપનિષદોમાં, બ્રહ્મસૂત્ર ગીતામાં, શાંકર ભાષ્યમાં અથવા અદ્વૈત વેદાંતના ગ્રંથ, બ્રહ્મજ્ઞાનના બ્રહ્મ વિદ્યા કે આત્મજ્ઞાનના ગ્રંથો કે કોઈ ઈશ્વર સાક્ષાત્કારી હોય, કોઈ આત્મ સાક્ષાત્કારી હોય, કોઈ સમ્યક પ્રબુદ્ધ હોય, કોઈ અવતાર હોય, કોઈ પૈગંબર હોય, કોઈ જગતગુરુ હોય, કોઈ વિશ્વ વિભૂતિ હોય, એમાં આવું મળ્યું છે? તો શું કેમ એ લોકો પણ એમ એના શબ્દો તો બોલે જ છે. એના શબ્દો ઘણા છે. કોઈ પરબ્રહ્મ કે કોઈ પરમાત્મા કે કોઈ પરમેશ્વર કે કોઈ પુરુષોત્તમ કે કોઈ પરમપદ કે કોઈ પરમ કૈવલ્ય કે કાંઈ પણ, કોઈ પરમ ચિદાકાશ કે મહાચિદાકાશ, કોઈ પરમાકાશ કે બધું, કોઈ ગોડ કે કોઈ અલ્લાહ કે કોઈ પરમાત્મા કે કોઈ જે કહેતા હોય, શું કે કોઈ બુદ્ધ કે કોઈ સિદ્ધ કે જે કહેતા હોય, આવું છે કે આવું એમ સાચે સાચું, ચોખ્ખે ચોખ્ખું, ખુલ્લે ખુલ્લું એમ, અને ભરપૂરે ભરપૂર અને અણિશુદ્ધ આરપાર એમ એબ્સોલ્યુટ. આને શું કહેવાય? એક્સ્ટ્રેક્ટ કહેવાય કે એબ્સોલ્યુટ કહેવાય કે અલ્ટિમેટ કહેવાય કે પૂર્ણ? તો સંપૂર્ણ. શું કહેવાય? એબ્સોલ્યુટ એટલે આખું સંપૂર્ણ. તો આ બધા કરોડો તત્વજ્ઞાનના ગ્રંથો છે, બ્રહ્મ વિદ્યાને કે આત્મજ્ઞાન આવી રીતે છે. તો એ શું ફેર છે? હા, સાચું ચોખ્ખું ખુલ્લું એવું ક્યાંય નથી. કેમ કે કંઈક ને કંઈક ભેળસેળ અને ભ્રાંતિને જ પરમ તત્વ કહેતા હોય એવું મળે. જ્યારે આમાં કંઈ નથી બીજું એ વસ્તુ પરમ તત્વને જ પરમ તત્વ કહેતા હોય તો પણ એમાં કંઈક એરર રહી જાય છે. કયો એરર રહી જાય છે? હું આઈડેન્ટિટી એમાં રહેતી હોય નહીં. પરમ તત્વ એ જ પરમ તત્વ હોય, એ જ મુખ્ય હોય. પરમ તત્વ એક બાજુ રહે. ઓડિયું છે? મૂર્ખો હોય તોય ખબર પડે, સામાન્ય બુદ્ધિ. હવે પછી એમ કહીએ કે કોણ આ પામી શકે? અગર તો રહી શકે એ પણ કહીએ. જગતમાં પૈસો જ મુખ્ય ગણાય છે ને, બરાબર છે ને? જો એ તમે કહી શકશો તો પછી અમે એ નહીં કહીએ, અમે બીજું જ કહીશું. કોણ આ રહી શકે? આ જ, બીજું છે જ નહીં ને બીજું થતું જ નથી. બોલો, કોણ આ રહી શકે? આમ એબ્સોલ્યુટ એબ્સ્ટ્રેક્ટ. શું કીધું? બોલી કેમ બોલી શકાય? તમે બોલી શકો ના? અરે
બોલો બોલો ગમે તે કરો. કહેવાય તો કયો કોણ આરે આ જ છે અને બીજું નથી, આ જ રહે અને બીજું ન રહે, તો એના માટેની એમ શું કહેવાય અધિકાર. અધિકાર એક બધા માટે જુદું જુદું નથી. એ કોઈ પણ ગમે તે હોય, ગમે ત્યાં હોય, ગમે ત્યારે હોય, ગમે તેવો હોય, ગમે તેવો હાઈલી ઇન્ટેલિજન્ટ હોય તો અથવા સાધારણ સામાન્ય બુદ્ધિનો ઓછી બુદ્ધિનો હોય તો પણ એ રહી શકે. એ કહી શકશો નહીં? શોધો કાંઈ જડે તો શોધો. જે રહ્યું છે એ જ રહ્યું છે ને એમાં હું કે બીજું કાંઈ થયું જ નથી એવો ક્લિયર હોય. એ જુદો બીજો એમાં રહેવાવાળો નથી કે નહીં સમજનારો નથી. જે છે એ આખું એમ જ છે અને એમાં બીજું કંઈ થતું જ નથી. થઈ ગયું? અમે કહી દીધું. તમે શું કીધું? એણે શું કીધું? એ તો બોલવાનું ને, બોલવાનું નહીં એવું કહીએ અમે. અબજો હોય પણ એમાં છાંટોય ભાવ ન હોય, ભાવ તો એ કાંઈ નથી. અને ફૂટી કોડીએ ન હોય પણ એમાં સંપૂર્ણ ભાવ હોય તો એ જ છે. એમાં પછી પોતે બીજું નથી, કોઈ બીજું નથી, કાંઈ બીજું નથી, કાંઈ બીજું થતું નથી. એને સંપૂર્ણ ભાવ કહેવાય. સંપૂર્ણ ભાવમાં પોતે હોય તો પોતે સેજાઈ રહ્યો હોય તો કચરો કહેવાય. બીજું કોઈ રહ્યું હોય કે બીજું કાંઈ રહ્યું હોય કે બીજું કાંઈ થતું હોય તો એ કચરો કહેવાય. પરમ કૈવલ્ય, પરમ તત્વ, અનંત સંપૂર્ણ, પરમ ચિદાકાશ, પરમ જ્યોતિ, અખંડ જ્યોતિ, અબજો હોય, બધું હોય એની પાસે. આ વર્લ્ડનું આ છાંટોય ભાવ ન હોય તો એ કાંઈ નથી. અને ફૂટી કોડીએ ન હોય પણ સંપૂર્ણ ભાવ હોય એ જ છે. અમે સોનાનો પત્ર ઉપર લખી આપીએ. ઓડિયો છે. બોલો આચાર્ય દેવો ભવ શું કહે છે? હોય ને 7 ખંડના 800 કરોડમાંથી અરે ભૂત વર્તમાન ભવિષ્યમાં પહેલેથી છેલ્લો સૃષ્ટિ થઈને પહેલો માણસ થયો ને પ્રલય મહાપ્રલયમાં છેલ્લો માણસ જવાનો હોય એમાંથી એક પણ કચરા વિનાનો હોય તો બતાડો. અને અહીંયા રજ બી કચરો હોય તો બતાડો. જે માગો આપી દઈએ. 2 પોઈન્ટ. શું કહે આચાર્ય દેવો ભવ? તમારો અહીંયાનો અનુભવ શું કહે? શું કહેતું તમે? થેન્ક યુ. પ્રેક્ટિકલ અનુભવાય છે ને? હવે તો તમે કન્ટિન્યુઅસ છો. પેલા 25 વર્ષ પહેલાં તો ચાલો આ આવ્યા ને ગયા, પણ અત્યારે તો કન્ટિન્યુઅસ છો ને. કેમ છે? આ 2 પોઈન્ટ કીધા. પહેલો માણસ થયો હોય, સૃષ્ટિ થઈ હોય ને, ભલે એ આભાસ માત્ર જ છે, એમાં કાંઈ થતું નથી. પરમ તત્વ જ છે. બીજું કાંઈ નથી ને બીજું કાંઈ થતું નથી. પરમ કૈવલ્ય અનંત સંપૂર્ણ. તો છેલ્લો માણસ હોય, પ્રલયમાં ગયો તો એ અનંત જે માણસો હોય એમાં એક પણ કચરા વિનાનો હોય તો બતાડો. અને અહીંયા ટ્રચ પણ કચરો હોય તો બતાડો. જે માગો આપી દઈએ. જે માગો આપી દઈએ. આ તમે ન કીધું, તમે ક્લિયરનો શબ્દ વાપર્યો. આ ક્લિયરનો અર્થ આવો ન થાય. ભાવ, સ્પિરિટ અરબો હોય, જેને તમે દુનિયાનો સૌથી મોટો માણસ માનતા હોય બધી રીતે, રાજ્ય ભોગો લક્ષ્મી કે XYZ, બરાબર છે કે આ મોટો સૌથી નહીં ખ્યાલ. એને મોટો એવોર્ડ પણ મળે આખી દુનિયાનો, બરાબર. એની જે પેનલ હોય, લોકો બેઠી હોય તો આપે. હે ને? એમાંનો પણ એક પણ જરાય કચરા વિનાનો હોય તો બતાવો. હોય? સંભળાય છે ને બરાબર? તો પ્રહલાદ પ્રભુ આ બરાબર છે અને આગળ કરવાની જરૂર નથી. સંભળાય છે ને બરાબર? હા બસ. પછી કે આમાં આગળ કરો ડબલા. હવે ડબલા બબલા કહું છે નહીં. બોલો આચાર્ય દેવો ભવ. 2 પોઈન્ટ. પહેલો પોઈન્ટ કે આ શું છે આ બધું? તો પરમ કૈવલ્ય, પરમ તત્વ, અનંત સંપૂર્ણ. હવે કાંઈ બીજું રહ્યું? બીજું કાંઈ સંભવે?
આ જ છે, બરાબર. શું પણ પરમ તત્વ શું? પરમ ચિદાકાશ, પરમ જ્યોતિ, અખંડ જ્યોતિ. જેમ કાકુસુને વિદ્યાધરને કીધું કે ઘણું શોધીને અમે શોધી કાઢ્યું છે. એ તમારે સ્વીકારવાનું જ છે, વિચારવાનું નથી. કમ્પ્લીટ વિચારવું એટલે કચરો, અને બીજું કંઈક માનતો હોય તો કચરો. કારણ કે પરમ તત્વમાં એ અનંત પરમ કૈવલ્ય, એનું પરમ કેવળપણું છે, પરમ તત્વ છે અને અનંત સંપૂર્ણ છે. એમાં એનો કોઈ જ વિકલ્પ નથી. સ્વસંવેદ્ય છે અને સહજ નિર્વિકલ્પ છે. ઓકે, તો ઘણું શોધીને, એમ છે શબ્દ. કાકભૂષણે વિદ્યાધરને કીધું અમે ઘણું શોધી કાઢ્યું છે. જે શોધી કાઢ્યું છે એ તમારે સ્વીકારવાનું જ છે, વિચારવાનું નથી. બોલા ફૂલ એન્ડ ફાઇનલ આવ્યું? ફૂલ એન્ડ ફાઇનલ એટલે પછી હવે તમે ગમે તે અવસ્થામાં હોય તો આ જ છે કે બીજું કંઈ છે? કોઈ પણ ગમે તે અવસ્થામાં હોય, સૃષ્ટિ શરૂ થઈ તે પ્રલયમાં લય પામી ગઈ ત્યાં સુધી કાંઈ પણ થયું હોય, તે રહ્યું હોય, એમાં કાંઈ પણ થયું હોય તે કાંઈ છે કે આ જ છે? અચ્છા, યોગ વાસિટીમાં આવી રીતે એને રિપ્રેઝન્ટ કર્યું છે, પ્રદર્શિત કર્યું છે. શું છે? ઈસબ ગુરુ લક્ષ્મી સ્ટાન્ડર્ડ છે, પણ આ તો કે છે કે એનું હેબિટ થઈ જાય એવું. એડિક્ટ શું કહેવાય? પણ આ કઈ નડે? ના ના. કેટલું લેવાય? આપણે પાણીમાં કેટલું લેવાય અને કેટલી વાર લેવાય? ક્યારે લેવાય? બરાબર. કેટલું લેવાનું? કેટલું? 1 કે 2? 2 ચમચી પાણી સાથે લઈ ચાલે ને? બોલો, આ સ્ટાન્ડર્ડ છે કંપની? એનું નામ શું છે? સત્ય સબગુણ. હા તો સતત ચાલે છે. સત ચાલે છે ને? શું કહો છો? બોલો. 100% સત્તરાની નિસંશય. પહેલો પોઈન્ટ તો ખુલ્લું કરી દીધું. સાચે સાચું, ચોખ્ખે ચોખ્ખું, ખુલ્લે ખુલ્લું, અણીસોદાર પર આવી ગયું. એબ્સોલ્યુટ એટલે આખું સંપૂર્ણ, બરાબર છે. તો એ એક આવી ગયું. જો હે સો હે આવી ગયું. બીજું કે સૃષ્ટિ થઈને પેલો માણસ થયો હોય, તે છેલ્લો મહાપ્રલયમાં છેલ્લો જાય ને ગમે તે હોય થયો હોય, એનું નામ અમર થઈ ગયું હોય વર્લ્ડમાં, ગમે તે થયો હોય, પણ કચરા વિનાનો એક માણસ બતાડો, અને અહીં રજ પણ કચરો હોય તો બતાડો, જે માગો આપી દઈએ. ઓડિયો છે આચાર્ય દેવો ભવ. શું કહો છો? હવે તો સાક્ષાત પ્રત્યક્ષ અનુભવ. હા, અને ગમે એવું હોય અને ખરેખર એ સાચું લેવા આવ્યો હોય તો એનો કચરો રહે, એ પણ એ જ રહે. પણ કોણ? હમણાં કીધું એ અરબો હોય અથવા ગમે એવો મોટો હોય, ઇન્ટેલિજન્ટ, હાઈલી ઇન્ટેલિજન્ટ, મોટો આઈક્યુ વાળો હોય, સમજાય ગમે તે ક્ષેત્રનો, પણ છાંટો પણ એનો ભાવ ન હોય તો એ કાંઈ નથી. અને જેની પાસે ફૂટી કોડી પણ ન હોય પણ એમાં અનંત સંપૂર્ણ એનો ભાવ હોય તો એ જ છે. શું કહે? એ જ છે કે બીજો છે? ભલે સામાન્ય માણસ, સામાન્ય દ્રષ્ટિવાળાને સામાન્ય માણસ દેખાતો હોય, પણ એ સામાન્ય માણસ નથી. કેમ? એમાં છાંટો કચરો નથી, અને એમાં એનો અનંત સંપૂર્ણ ભાવ છે. ભાવ, સ્પિરિટ. શું કહે છે? તમે ક્લિયર ફિયર કુછ નહીં. શું કહે? કચરા વગરનું કોઈ હોય જ નહીં. તમે જેને ભગવાન માનતા હોય, અવતાર માનતા હોય, વિશ્વ વિભૂતિ માનતા હોય, જગતગુરુ માનતા હોય, પૈગંબર માનતા હોય, ઈશ્વર સાક્ષાત્કારી માનતા હોય, આત્મ સાક્ષાત્કારી માનતા હોય, સમ્યક પ્રબુદ્ધ માનતા હોય, નિર્વિકલ્પ સમાધિ સિદ્ધ માનતા હોય, ગમે એવો સિદ્ધ માનતા હોય,
કચરા વગરનો એક પણ હોય તો બતાડો. હોય? હે? કેમ ન હોય? ભગવાન થઈ ગયો હોય? કેમ નો કયો કચરો હોય એનામાં? આ હું ભગવાન છું એમ હું જે કચરો છે એ એના જે અનુયાયી શિષ્ય સેવક આ બધો કચરો નહીં. મત પંથ સંપ્રદાય પદ્ધતિ પ્રક્રિયા રીત ફાંટા તુંડે તુંડે મથિર ભીના કપડે કપડે જુદું જુદું આમ જુદા બધા સ્પેશિયલ આપણું શ્રેષ્ઠ છે આપણું શ્રેષ્ઠ અહીં જાઓ અહીં જાઓ એ કચરો નહીં. એ કોનો કચરો? હુંનો. હવે આ જો ન અનુભવાય તો એનો અર્થ એમ કે કચરો છે. પરમ તત્વને કચરો ન કહેવાય. પરમ કૈવલ્ય પરમ તત્વ અનંત સંપૂર્ણ એટલે એબ્સોલ્યુટ સંપૂર્ણ આખે આખું આખું સંપૂર્ણ અને પરમ ચિદાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિ એટલે તો ફૂલ લાઇટ. શું કહે છે? અનંત સંપૂર્ણ સ્વયં પ્રકાશ. પછી કે મન નથી અનુભવાતું. તું છે જ નહીં. યુ આર નોટ એન્ડ નોટ ટી ડાયરેક્ટ નો એમ મીડિયા. પેલા કીધું સાંભળ્યું? હા કીધું ને. આ કીધી સરસ્વતીએ. આવું કોઈ દિવસ ન બોલે. હે ડાયરેક્ટ નો એમ મીડિયા 0 નો કોમ્પ્રોમાઇઝ અલખ નિરંજન. કરતો હું હોય અને દેખાડો હું કરતો હોય. હવે જા અહીંથી તારું કામ નથી. કચરા અને સંન્યાસ લેતો એનું નામ કચરાનંદ. બોલો કેમ હવે કેમ છે? પછી તમે એમ કે આટલા વર્ષોથી મહિનાઓથી દિવસોથી આવીએ ને રાત દિવસ આવીએ ને સેવા કરીએ ને અહીં પડ્યા રહે. પણ હારું તમે ફૂલ એન્ડ ફાઇનલ કહો ને. તમે આમ એકદમ પછી કાંઈ કહેવાનું બાકી ન રહે ને. અમારે પછી કાંઈ જોવાનું સાંભળવાનું વિચારવાનું બાકી ન રહે. તો થઈ ગયું કે નહીં? ન થયું જ કયો. અને તમારું ફોટું કોડું નથી જોતું. નક્કામાં હાળા ફોટા કોડા ગણ્યા કરે. આટલા ત્યાં આટલા આવ્યા આટલા આમાં રોક્યા આટલા અહીંયા ક્યાં ગયા? જતા રહ્યા. અરે આટલું બધું કર્યું ને કોણે નાખી દી? કર્યું પણ જતા રહ્યા. એમ નામ કચરો. અને આ અજરામર અખંડ અવિનાશી ક્યાં? અખંડ સચ્ચિદાનંદ તુર્યાતીત અનંત અખંડ ભેદ અપરિચ્છિન્ન સત્તા સામે મહાસત્તા નિરંજન નિરાકાર નિર્વિકાર એક જ અદ્વિતીય અનાદિ અનંત ટ્રાન્સેન્ડન્સ. સાફ સાફ સાફ. બોલો દેખાય જ કે નહીં? એમ કે દેખાડો. દેખાડ્યું કે નહીં? ચોખ્ખું દેખાડ્યું કે નહીં? આ રહ્યું. આ જ બધું છે અને એ જ છે અને બીજું નથી ને બીજું થતું નથી. આ જ છે આ જ છે આ જ છે. બોલો હવે કાંઈ? હવે છોકરા આવવાના છે એટલે ઘરે જવું છે. વેકેશન છે. કચરો બચી ગયા કે નહીં? કચરો ખરો પણ બચી ગયા કે નહીં? કચરો ખરો નહીં, પરમ તત્વ ખરું. કચરો ખરો? આ કે કચરો ખરો, પરમ તત્વ ખરું. કચરો એમાં કચરો હોય? સૂર્યનારાયણ ભગવાનમાં કચરો છે, આકાશ ભગવાનમાં કચરો છે. તમે આ બધું જુઓ છો ને, ક્યાંય કચરો નથી. આ બધું પરમ તત્વ જ પરમ તત્વ છે. આ બધું પરમ ચિદાકાશ જ પરમ ચિદાકાશ છે. જો હે સવાય શું કહો છો? બરાબર. અને એ જ પરમ પ્રકાશ, પરમ આનંદ, પરમ શાંતિ છે.
અનંત પ્રકાશ, અનંત આનંદ, અનંત શાંતિ છે. શબ્દો નથી, વસ્તુ છે. બરાબર? હમ